હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાના પાપડ. તો તમે સાબુદાણા બટેટાના મૂરખા અને ચકરી તો બનાવતા જ હશો, પણ આજે આપણે નવી રીતે સાબુદાણા બટેટાના પાપડ બનાવીશું. આ પાપડને હાથમાં લેતા હલકું પ્રેસ કરતાં તે તરત જ ભાંગીને ભૂકો થઈ જાય છે, તો પાપડ એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ એ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે સાબુદાણા બટેટાના નવી રીતે પાપડ. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટે આપણે 1 કિલો સાબુદાણા લીધા છે. સાબુદાણાને આપણે 3 થી 4 પાણીએ ધોઈને તેને ઓવરનાઇટ પલાળી દીધા છે. તો સાબુદાણાનો દાણો આ રીતે હાથેથી પ્રેસ કરીએ તો એકદમ સારી રીતે દબાઈ જાય છે. તો આ રીતે આપણે સાબુદાણાને પલાળી લેવાના છે. ત્યારબાદ બધા સાબુદાણાને આપણે એક જાડા તળિયાવાળા અને મોટા વાસણમાં લઈ લેશું. સાથે 3 થી 4 ગ્લાસ પાણી એડ કરીને તેને ગેસની સ્લો ફ્લેમે ઉકળવા રાખી દેશું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાના છે. અને સાથે આપણે બીજા ગેસે બટેટા પણ બાફવા રાખી દેશું. તો આપણે 1 કિલો સાબુદાણાની સામે 1 કિલો બટેટા લીધા છે. હવે આપણે સ્લો ફ્લેમે સાબુદાણા ઉકળવા રાખ્યા છે, તેમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને 1 થી 1.5 ચમચી તીખાની ભૂકી એડ કરશું. તમને જેટલા તીખા પાપડ પસંદ હોય તમે તેટલી તીખાશ એડ કરી શકો છો. તો હવે આપણે જોઈએ તો સાબુદાણા થોડા આ રીતે ઉકળી ગયા છે. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 થી 2 લીંબુનો રસ એડ કરી દઈશું. તો મેં લીંબુનો રસ એડ કર્યો તે ક્લિપ અહીંયા ડિલીટ થઈ ગઈ છે, તો તમે તે ચોક્કસથી એડ કરી દેજો. સારી રીતે મિક્સ કરી દેશું અને સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને થવા દેશું. જો આ સમયે તમારે થોડા વધારે પાણીની જરૂર હોય તો તમે એડ કરી શકો છો. ટૂંકમાં આ મિશ્રણ આપણે થોડું ઢીલું જ રાખવાનું છે. હવે આપણે બટેટા બફાઈ ગયા છે અને તેની આપણે છાલ કાઢી લીધી છે. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું. તો આ સમયે તમારે છીણીથી છીણવાના નથી અને મેસરથી મેશ પણ નથી કરવાના. આપણે પાપડ બનાવીએ છીએ તો તેમાં સાબુદાણાનો કોઈ પણ ચંક્સ કે ટુકડો ન રહી જાય તે માટે તેને આપણે આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આપણે બટેટાની એકદમ સારી રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે. જો તમારે કાચા બટેટાની પેસ્ટ બનાવવી હોય તો તમારે સાબુદાણા ઉકળતા હોય ત્યારે જ એડ કરી દેવાની. અત્યારે આપણે બાફીને બટેટાની પેસ્ટ બનાવી છે તો તે ઓલરેડી કૂક થયેલા છે, તો આપણે તેને લાસ્ટમાં એડ કરશું તો પણ ચાલશે. તો આપણે અત્યારે હલકા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તો તેમાં આપણે બટેટાની પેસ્ટ એડ કરી દઈશું અને તેને 1 થી 2 મિનિટ ઉકાળી લેશું. તો આપણે 1 કિલો બટેટા લીધા હતા તેની બધી જ પેસ્ટ બનાવીને આપણે સાબુદાણામાં એડ કરી દીધી છે. તો મિશ્રણ આપણે થોડું આ રીતે ઢીલું જ રાખવાનું છે. જો આ સમયે તમારે મિશ્રણ આ રીતે ઢીલું ન હોય તો તેમાં તમે ગરમ પાણી એડ કરી શકો છો. તો હવે સાબુદાણા એકદમ સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આપણે સાબુદાણા બટેટાના પાપડ બનાવવા માટેનું મિશ્રણ પરફેક્ટ છે. હવે આ મિશ્રણમાંથી થોડા મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેને ચમચીની મદદથી આ રીતે પાપડનો શેપ આપી દેશું. તો આપણે થોડું મિશ્રણ લઈને તેના પાપડ બનાવવાના છે. અને હા, ખાસ આ પાપડને તમારે કોઈ પણ પોલિથીન ઉપર જ તેને સ્પ્રેડ કરવાના છે, ફેલાવવાના છે, જેથી કરીને તેને આપણે રિમૂવ કરીએ તો સારી રીતે તે નીકળી જાય. આ સમયે તમારે કોટનના કપડાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તો આ રીતે આપણે ચમચીમાં થોડું મિશ્રણ લઈને તેને સરસ આપણે પાપડનો શેપ આપી દઈશું. તો થોડા પાપડ આપણે આ રીતે સ્પીડમાં જ બનાવવાના છે, જેથી કરીને આપણું મિશ્રણ થોડું ઢીલું જ રહે, તે કઠણ ન થઈ જાય. અને જો તમારું મિશ્રણ થોડું પાપડ બનાવતા વચ્ચે કઠણ થઈ જાય તો તમે તેમાં ગરમ પાણી એડ કરીને તેને ફરી પાછું થોડું ઢીલું પણ કરી શકો છો. તો અત્યારે આ પાપડ આપણે ઘરમાં જ બનાવીએ છીએ અને તેને પંખા નીચે સૂકવવા 1 દિવસ રાખવાના છે. થોડા તે ઉપરથી સુકાઈ જાય ત્યારબાદ તેને આપણે તડકો દેખાડી દઈશું. તો આ રીતે આપણે બધા પાપડ રેડી કરી લેવાના છે. તો આપણા પાપડ બનીને તૈયાર છે. તેને આપણે 1 દિવસ સુધી પંખા નીચે સૂકવવા રાખી દઈશું. તો પાપડ સુકાઈ જાય ત્યારબાદ તમને હું ફરી પાછી બતાવીશ. તો પાપડને આપણે ઓવરનાઇટ પંખા નીચે સૂકવી રાખ્યા હતા, તો ઉપરથી પાપડ સરસ ડ્રાય થઈ ગયા છે. તો તેને આપણે આ રીતે પલટાવી લેશું અને તેની બીજી સાઈડ પણ ડ્રાય થવા દેશું. તો થોડા આલા લીલા હશે તો પાપડ ઇઝીલી તે પોલિથીનમાંથી અલગ થઈ જશે. તો આ રીતે પલટાવીને આપણે પાપડને બીજી સાઈડ પણ ડ્રાય થવા દેશું. તો આપણે પાપડને 2 થી 3 કલાક પંખા નીચે ફરી પાછા ડ્રાય થવા દીધા છે અને એકદમ સુકાઈ ગયા ત્યારબાદ તેને આપણે 1 થી 2 કલાક તડકો પણ આપી દીધો છે. તો હવે આપણા સાબુદાણા બટેટાના પાપડ એકદમ સરસ સુકાઈને ડ્રાય થઈ ગયા છે. આ પાપડને તમે વરસ દિવસ એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો.
તો પાપડના અવાજ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપણા પાપડ એકદમ સારી રીતે સુકાઈ ગયા છે. તો હવે હું તમને પાપડને તળીને પણ બતાવી દઉં. તો ગરમ તેલ કરીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને પાપડને બંને સાઈડથી સારી રીતે આપણે ફ્રાય કરી લેશું. તો પાપડને તેલમાં એડ કરતાં તેની સાઇઝ કરતાં તે થોડો મોટો થઈ ગયો છે અને ફૂલીને એકદમ સોફ્ટ તૈયાર થયો છે. તો બંને સાઈડ તળીને તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા એકદમ સરસ ફૂલેલા આપણા સાબુદાણા બટેટાના પાપડ તૈયાર છે. આ પાપડને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને બાળકોને નાની મોટી ભૂખ અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ નવી રીતે સાબુદાણા બટેટાના પાપડની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.